કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વેલસી કેશાજી પરમારની વરણી. વેલસી પરમારની વરણીને લઈ ખીમાણાવાસીઓમાં આનંદ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને અનેક અટકળો ચાલી રહી હતી, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર રીતે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ખીમાણા ગામના વતની વેલસી કેશાજી પરમારની વરણી કરાઈ છે, તેમજ ઉપપ્રમુખ તરીકે ચેખલા ગામના વતની બાલુબેન પંજી ભીલડિયાની વરણી કરાઈ છે. જો કે કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈ હાલમાં ખીમાણા તેમજ ચેખલા ગામમાં તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને એમાંય ખીમાણા ગામના વેલસી કેશાજી પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકરથી પોતાની રાજકીય કારકિર્દીને શરૂઆત કરી હતી, અને આજે તેઓએ પોતાની રાજકીય કારકિર્દીમાં કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું સ્થાન શોભાવ્યું છે, ત્યારે તેઓની આ વરણીને લઈ ખીમાણા ગામના દરેક સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સહિત સમગ્ર ખીમાણા ગ્રામજનોમાં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. હાલમાં તેમના સમર્થકો સહિત સગા સ્નેહી સંબંધી તેમજ કાંકરેજ તાલુકાની પ્રજામાંથી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે આ પ્રસંગે LTV ગુજરાત પણ તેઓની આ વરણીને લઈ તેઓને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.